નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 95.90% અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 92.65% જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ભાવનગર જિલ્લામાંથી 16,122 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 6,012 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શિક્ષણ વિભાગ દ્વારા આજે ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. શહેર અને જિલ્લાની શાળાઓમાં પરિણામ ચકાસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વિવિધ શાળાઓમાં એકઠા થયા હતા અને પાસ થવા બદલ એકબીજાને શુભેચ્છા આપી હતી.